વાઘોડિયામાં ડમ્પરના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લેતા બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થતાં ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે। દંખેડા ગામથી વાઘોડિયા તરફ બાઇક લઈને જઈ રહેલા પતિ પત્નીને પાછળથી આવી રહેલા એક બેફામ માટીના ડમ્પરે અડફેટમાં લીધા હતા। ગંભીર અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। મળતી માહિતી મુજબ દંખેડા ગામના વતની ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની હંસાબેન પોતાના ઘરેથી બાઇક ઉપર વાઘોડિયા જવા નીકળ્યા હતા। આ દરમિયાન તવરા કેનાલ અને દંખેડા ગામ વચ્ચેના રોડ પર પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા માટી ભરેલા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે બંને પતિ પત્ની ડમ્પરના ટાયર નીચે કચડાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। મૃતક ચંદ્રકાંતભાઈને બે નાના બાળકો છે, જેમણે માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવતા માસૂમોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે। અકસ્માતની જાણ થતાં જ દંખેડા ગામના લોકોના ટોળે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ઉત્તેજિત ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડીને ઢોર માર માર્યો હતો। આ ઘટનાને પગલે વાતાવરણ ખૂબ જ ઉગ્ર બની ગયું હતું। બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે સમય સૂચકતા વાપરી માહોલ વધુ ન બગડે તે માટે ઉગ્ર બનેલા ગ્રામજનોને શાંતિપૂર્વક સમજાવ્યા હતા અને ડમ્પર ચાલકને લોકેશન પરથી બચાવી પોલીસ ગાડીમાં બેસાડી દીધો હતો। ત્યારબાદ પોલીસે ડમ્પર નીચે ફસાયેલા પતિ પત્નીના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। આ મામલે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। મારા ભાઈ ને ભાભી વાઘોડિયા જતા હતા અને રસ્તામાં આ ટરવાવાળા પાછળથી ગાડી ચડાવી દીધી। કઈ જગ્યા પર આ બનાવ બન્યો છે? આ કેનાલ તવરા અને દંખેડાની વચ્ચે। એટલે હોની ગાડી છે ભૈયા? આ ભાઈ માટીની ગાડી છે। કઈ ગાડી ચાલે છે? આ ધોળાદરા સીમમાં ચાલે છે। અને જે મૃત્યુ પામ્યા છે કોણ છે તમારા? મારા ભાઈ ને ભાભી છે। કઈ જતા હતા? વાઘોડિયા જતા હતા। અને આ માટી ભરેલી ગાડી કેપા જતી હતી? એ આવે વાઘોડિયા બાજુ જ જતી હતી। આ મૃત્યુ પામ્યાનું નામ શું છે? ચંદ્રકાંતભાઈ। કેટલી ઉંમર છે એમની? એમની હશે 35ની ઉપર હશે। મારા ભાભીની હોય એટલી જ હશે ઉંમર। હવે એમના છોકરા નાના છે, એમની કંઈક માંગ પૂરી કરતા હોય તો સારું.